જેનેસુએ સતત પ્રદર્શન કરી રહ્યું છે। બીજી બાજુ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પંચમહાલના યાત્રાધામ પાવાગઢના ભોજનાલય ખાતે મંદિર ટ્રસ્ટે આગોતરું આયોજન કર્યું। ગેસ સિલિન્ડરના અભાવથી અન્ન ક્ષેત્રને અસર ન થાય તે માટે મંદિર ટ્રસ્ટે તકેદારીના પગલાં સાથે નાસ્તા અને ભોજન બને તેવી વ્યવસ્થા કરી છે। અગાઉ નાસ્તામાં સ્ટીમ કરેલી વાનગી પીરસવામાં આવતી હતી, જે બંધ કરીને ઓછા ગેસ વપરાશથી બનતો નાસ્તો શરૂ કરાયો છે। ભોજનમાં અગાઉ દાળ, ભાત, શાક, રોટલી સહિતનું ચીજ વસ્તુઓ બનતી, પરંતુ ગેસનો વપરાશ ઘટાડવા હવે માત્ર 2 જ વસ્તુઓ બનશે। પાવાગઢ મંદિરના અન્ન ક્ષેત્રમાં દરરોજ 2000થી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। પોતાના અન્ન ક્ષેત્રને ચલાવવા માટે અત્યારે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અવેલેબલ છે। પ્રિકોશન અમે લીધા છે કે અમે દાળ, ભાત, રોટલી, શાક જે 4 વસ્તુ બનાવીએ એમાંથી અમે 2 વસ્તુ પર આવી ગયા છે, જેથી કરીને અમે પરિસ્થિતિ પ્રમાણે ગેસને સાચવીને વાપરીએ છીએ। નાસ્તાની આઈટમમાં પણ જે વસ્તુ વધારે ગેસ વાપરતી હોય, જેમ કે સ્ટીમ કરેલી આઈટમો, જેમાં ઢોકળા કે ઇડલી હોય, એને અમે બંધ કર્યું છે અને એની જગ્યાએ અમે બટાકા પૌવા કે એ રીતે નાસ્તો આપીએ છીએ। તો હવે જે ઓછો ગેસ વપરાય તેવો નાસ્તો બનાવવામાં આવે છે, તેવું જ ભોજન પીરસવામાં આવે છે, જેથી કરીને લાંબા સમય સુધી ભોજનાલય ચાલુ રહી શકે।